સાહેબને આવેદનપત્ર આપ્યા પછી કલેક્ટર સાહેબને એ બોયધરી અમને આપી છે જો પણ કાર્યવાહી જે યશપાલસિંહ ફોજી સાથે જે પણ કાર્યવાહી કરી છે એ હું અહીંયા જે પણ સરકાર સાબરકાંઠાની ચાહે એસપી ડીએસપી જે પણ જે હે ને જે સૈનિકો જેને પોલીસને માર માર્યો છે એ બધા પર કાર્યવાહી થશે કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માંગણી જે છે અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાને જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહા આંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે। આવી રીતનું જે કાર્યવાહી હોસ્પિટલ દ્વારા પણ જે કરવામાં આવી છે આર્મીના સૈનિકના માટે જે કરવામાં આવી છે તો એક તરફ ઓપરેશન સિંદૂરના નામે જે આપણે કામ કરી રહ્યા છે અને સૈનિકોની સાથે આપણે મળીને કામ કરી રહ્યા છે અને એક તરફ ગાંધીના ગુજરાતની અંદર તેમાં પણ ગૃહ રાજ્ય મોદી સાહેબના ગૃહ રાજ્યની અંદર જો આવું કામ થતું હોય અને એક સૈનિકનું જે માન સન્માન જળવાઈ ન રહેતું હોય તો એ બહુ નિંદનીય છે।